નમસ્કાર મિત્રો, હું પાછો આપની સમક્ષ હરીશ સુમેશ્રા એક કોમેડી વિડીયો જોક્સનો લઈને આવ્યો છું. તો આપને ગમે તો મારી યુટ્યુબ ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. બે મિત્રો બેઠા હતા અને વાત કરતા હતા. તો એક મિત્રએ કહ્યું કે મારા પપ્પા તો છે ને બહુ મોટા ઓફિસર છે કે, અને જ્યાં જાય ને ત્યાં લોકો સલામ કરે છે અને એમને એટલું માન જાળવે છે. તો બીજો મિત્ર કે બસ એટલું જ તારા પપ્પાનું? મારા પપ્પા તો જેવા લોકો પાસે જાય ને તરત જ લોકો કહેવા માંડે કે માફ કરો અમને, માફ કરો, માફ કરો કે અમને. તો પેલો છોકરો કહે કે તારા પપ્પા બહુ મોટા જોરદાર લાગે છે. તો લોકો એવું કહે છે કે માફ કરો, માફ કરો. તો બીજા નંબરનો છોકરો કે ના રે ના ભાઈ, કઈ મોટા એવા નથી, ખાલી ભીખ માગે છે. જેવા લોકો પાસે ભીખ માગવા જાય તરત લોકો કે અમને માફ કરો, આગળ જાઓ, માફ કરો, આગળ જાઓ, આગળ જાઓ, માફ કરો. એક માણસ ના નવા લગ્ન થયા હતા અને ઓફિસમાંથી એ છૂટે તો પણ એ જલ્દી ઘેર જાય નહીં. તો એના બોસ હતા, એણે વિચાર્યું કે ચાલો આ વ્યક્તિના હજુ હમણાં જ લગ્ન થયા છે તો ઘેર જવાની ઉતાવળ કેમ નથી કરતો. તો એણે પેલાને કર્મચારીને પૂછ્યું કે ભાઈ કેમ તું ઘેર જવાની ઉતાવળ નથી કરતો? કે સાહેબ એમાં એવું છે ને કે મારા મિસિસ પણ નોકરી કરે છે અને જે વહેલું ઘેર જાય એ અમે એવું નક્કી કર્યું છે કે જે વહેલું ઘેર જાય એ જમવાનું બનાવે અને વાસણ પણ એ ઘસે. એટલે હું ઘેર વહેલો જતો નથી, કારણ કે 1 મહિના માટે કામવાળી રજા ઉપર છે, એના દેશમાં ગઈ છે એટલે. સર અમારે ગણપતલાલ છે ને, એમના પાડોશી બેન બહુ સરસ દેખાવડા. તો ગણપતલાલ પણ એમના મિસિસથી બહુ ડરે. એટલે એમના મિસિસ હોય ત્યાં લગી તો એ બેન સામું જોવે નહીં. પણ ગણપતલાલ છે ને દરરોજ એમનું ડીપી જોવે, સ્ટેટસમાં ફોટા મૂક્યા એ જોવે. અને એક દિવસ ગણપતલાલ પાડોશી બેનનું સ્ટેટસ જોતા હતા અને ઝૂમ કરતા હતા અને પાછળથી એમના મિસિસે ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું બસ કે રહેવા દો, કે બહુ એકદમ છે ને ઝૂમ નહીં થાય અને એનાથી એ વધારે નજીક નહીં આવે, કે હવે રહેવા દો. કે મારા મિત્ર છે ચંદ્રકાંતભાઈ, એ એમને પાઇલ્સનું ઓપરેશન કરાવવાનું હતું અને દવાખાને ગયા. ડૉક્ટર સાહેબ કે ચલો આજે ઓપરેશન કરી નાખીએ. તો કે સારું. અને ચંદ્રકાંતભાઈને તો ઓપરેશન ટેબલ ઉપર લઈ લીધા. અને એ તો હળવે કરીને ચંદ્રકાંતભાઈ તો ઓપરેશન ટેબલ ઉપરથી ઉતરીને સીધા ઘેર આવી ગયા. તો મેં પૂછ્યું કે કેમ ચંદ્રકાંતભાઈ તમે ઓપરેશન કરાવવા ગયા હતા ને ઘેર આવી ગયા? કે તો કે હરીશભાઈ, નર્સ છે ને દર વખત વારંવાર કે ડરશો નહીં, હિંમત ના હારશો, બસ એક નાનું ઓપરેશન છે કે એટલે હિંમત રાખો. કે તો મેં કહ્યું કે એમાં પણ ક્યાં કોઈ ડરવાની વાત છે, એ તો નર્સ તો કે તમને હિંમત આપવા માટે. ચંદ્રકાંતભાઈ તો ચંદ્રકાંતભાઈ કે મને નહોતા કહેતા, કે એ ડૉક્ટરને, નર્સ બેન ડૉક્ટરને કહેતા હતા કે હિંમત રાખો એટલે હું ભાગી આવ્યો. કે એક શરાબી દારૂ પીવા ગયા અને મિત્રો સાથે બેઠા બેઠા રાતના 12 થઈ ગયા. આ બાજુ ઘેર એમના મિસિસ
સાવરણે લઈને બાણામાં જ ઊભેલા એમ કે આવે એટલે સાવરણથી જ એમનું સ્વાગત કરું એમ કરતાં કરતાં રાતના 2 વાગી ગયા અને આ પેલો શરાબી એમના ઘેર બાણામાં ગયો તો એમના મિસિસ સાવરણે લઈને ઊભા હતા તો પેલો શરાબી કે લે તું કેટલું બધું કામ કરે છે કે તને થાક નથી લાગતો કે લાવ કે હું તારું કામ કરી દઉં, તું થોડો આરામ કર, પગલી તું તારો ખ્યાલ તો રાખ કે 2 વાગે તોય તું આટલું બધું કામ કરે છે કે. અને આ સાંભળી પેલા શરાબીની પત્ની તો ગળગળી થઈને રડવા લાગી કે મારો પતિ મારો કેટલો ખ્યાલ રાખે છે કે. હું બીમાર હતો ને એટલે મિત્રો બધા ફોન કરીને તંગ કરી દીધો અને મારે આખો દિવસ આરામ કરવાનો હતો તો મેં એક આઈડિયા લગાવ્યો દરેકને મેસેજ કરી દીધો કે મારે તાત્કાલિક 20,000 રૂપિયાની જરૂર છે તો કાલે બધા મને આપી જજો કે. બીજા દિવસે સવારથી કોઈનો ફોન જ ના આવે અને આખો દિવસ જમીને એવો સરસ આરામ કર્યો, મારો તાવ પણ મટી ગયો અને 2-4 મિત્રોને કોલ કર્યા પણ કોઈ ઉઠાયા જ નહીં. આરામ કરવાનો આઈડિયા કેવો કે બોલો. મારા મિત્ર મગનલાલ છે ને એ એક વખત વાત કરતા હતા કે સાહેબ મારે તો હમણાં બહુ મુશ્કેલી આવી ગઈ હતી કે હું 1 વર્ષ તો ઘરની બહાર ના નીકળી શક્યો, હું જાતે ચાલી પણ નહોતો શકતો કે 2 જણા મને ઉચકીને બાથરૂમમાં લઈ જાય અને પાછા પથારીમાં લાવે એટલે હું ટોટલ 1 વર્ષ કે પથારી વર્ષ રહ્યો હવે માંડ હું બહાર નીકળું છું કે. તો બીજો મિત્ર બાજુમાં બેઠો તો શું કે બસ મારે તો કેવી તકલીફ આવી તમને ખબર છે કે હું ના ચાલી શકું, ના હું બોલી શકું, કે ના હું ખાઈ શકું, કે હું નાહી પણ ના શકું, મને તો બીજા નવડાવે બીજા ખવડાવે અને હું એક ડગલું પણ હું ના ચાલી શકું કે મારે તો એવી પરિસ્થિતિ હતી. તો છગનલાલ કે એ ક્યારે કે જ્યારે હું જન્મ્યો ને ત્યારે કે. અમુક માણસો તો બોલવાનું એવું હોય ને કે આમ ગાળિયા કરી નાખે એમાં એક બેન બહુ જાડા અને દવાખાને ગયા હતા કે સાહેબ હું 1 મહિના પહેલા તમારે ત્યાં આવી હતી અને તમે મને એવું કહ્યું કે આ મારી દવા લો અને તમે પાતળા થઈ જશો તો મહિનો થઈ ગયો કે મારે તો કોઈ ફેર ના પડે વજનમાં તો ડૉક્ટર સાહેબ કે તમે હાલો છો કે હા હું હાલું છું કે અને તમે હાલવાની સાથે રમો પણ છો કે હા સાહેબ હું તો બહુ રમું છું કે અને એટલું બધું હાલું છું ને કે તમે કઈ રમત રમો છો કે. તો કે સાહેબ હું તો 3 પત્તી રમું છું કે અને હું તો એટલું હાલું ને કે હું તો ખોટામાં હાલું કે. ડૉક્ટર સાહેબના મનમાં તો કે આ કંઈક રમતો રમતા હશે, લંગડીને કે કૂદવાની કે સંતા કુકડી આ તો કે નકરી જુગારની જ વાતો કરે છે. એક કાકાના ત્યાં મગનલાલ ગયા તો કાકા કે આવ મગન આવ કે તું તો ઘણા દિવસે આવ્યો કે યાર 3-4 મહિના થઈ ગયા કેમ કામ તો તારો અઠવાડિયે એકાદો આંટો તો હોય જ તે એમના બા આવ્યા ત્યાં એમના ઘેરથી કાકી આવે ઓ કે મગના આવ તું તો ઘણા દિવસે આવ્યો કે આવ ક્યાં હતો કે મુંબઈ જતો રહ્યો તો શું કે કઈ કામ ધંધે ચડી ગયો છે શું કે દેખાતો નથી તો મગન કે ના રે ના આ તો
પવિત્ર શ્રાવણ મહિનામાં શકુની વૃત્તિમાં કૃષ્ણ પાંડવોની રમતમાં હું કૃષ્ણ ભગવાનની જન્મભૂમિમાં 3.5 મહિના રહી આવ્યો. કેમ? તો પેલા કાકી તો ખુશ છે કે લાય કે તને હું ગળ્યું મોટું કરાવું કે તું આવી મોટી મોટી યાત્રા કરી આવ્યો. તો પેલા કાકા કે ભાઈ સાલ મેલ એ જન્માષ્ટમીમાં જુગારમાં પકડાઈ ગયો હતો ને તે 3.5 મહિના જેલ મરીને આવ્યો છે. કે એક સાહેબ છે ને એ ઓફિસેથી છૂટીને ઘેર આવ્યા અને જેવા ઘરમાં દાખલ થયા ને ત્યાં એમના પત્ની કે ઓ આવો આવો મારી જાન આવો પધારો. કે તરત જ પેલા સાહેબ તો સીધા પાણી બાણી કંઈ પીધું નહીં અને તિજોરીમાંથી એક બુક ગોતી અને પાના ઉથલાવતા હતા. તો એમના પત્ની કે પાના શું ઉથલાવો છો, શું એવું કામ છે અર્જન્ટ તે, અને હું મારી સામું તો જુઓ જાન. કે તો પતિ હળવે કરીને કહે છે કે હું એ જ પાનું ગોતું છું કે ગઈ વખતે તું મને જાન બોલી હતી અને કેટલો ખર્ચો થયો હતો એ હું પાનો ગોતું છું. કે કારણ કે તું જાન બોલે છે ને ત્યારે તો મારે 5-6 હજારથી ઓછો ખર્ચો એ દિવસે થતો જ નથી. કે